ગુડ મોર્નિંગ સર. હેલો, ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. રોજની લેક્ચરની શ્રેણી પ્રમાણે આજે ફરીથી આપણે પ્રકરણ નંબર 3 પ્રવાહ વિદ્યુત એમાં આજે લેક્ચર નંબર 4 છે. આજે આપણે ધાતુની અંદર ઇલેક્ટ્રોન કે જે બધા અસ્તવ્યસ્ત અને અનિયોજિત ગતિ કરતા હોય છે એમાં બાહ્ય વિદ્યુત ક્ષેત્ર જો લાગુ પાડવામાં આવે તો આ બાહ્ય વિદ્યુત ક્ષેત્રની હાજરીને કારણે ઇલેક્ટ્રોને પ્રાપ્ત કરેલા ડ્રિફ્ટ વેગનું સૂત્ર આપણે સમજવાનું છે. ખૂબ જ અગત્યનું સૂત્ર છે. નાની નાની ઘણી બધી બાબતો આ સૂત્રની સમજૂતીમાં આવી જાય છે. અગાઉ આપણે જે બધી સમજૂતી લીધી હતી એનો આ સૂત્રની તારવણીમાં આપણે ભરપૂર ઉપયોગ કરવાનો છે. એટલે બધા એકદમ સાવધ થઈ જાઓ. બરાબર. નાની નાની બાબતો આપણે રિમાઇન્ડ કરતા જશું અને સૂત્રની તારવણી કરતા જશું. તમારે લેક્ચર પૂરું થાય એ પછીનું જે નોટની અંદર જે બધી નોંધ કરવાની છે એ બધી નોંધ બોર્ડ ઉપર લખીને આપણે તૈયાર રાખી છે. સરસ મજાની નોટ બનાવવાની છે અને દરેક સૂત્ર છે એ વ્યવસ્થિત રીતે સમજીને પાકા કરવાના છે. તો આપણે પહેલાં ડ્રિફ્ટ વેગની સમજૂતી લઈએ. હવે પ્રારંભિક વેગ એવો શબ્દ તમે સાંભળ્યો છે, અંતિમ વેગ એવો શબ્દ પણ તમે સાંભળ્યો છે. તમારા માટે આ ડ્રિફ્ટ વેગ એ નવો શબ્દ આવ્યો. આમ જોઈએ તો શબ્દોના અર્થ પ્રમાણે જોઈએ તો ટુ ડ્રિફ્ટ એટલે ઘસડાવવું એવો અર્થ થાય. તો આ શબ્દના અર્થ પ્રમાણે ધાતુની અંદર ઇલેક્ટ્રોન બાહ્ય બળની અસર નીચે પોતાની ઈચ્છાની વિરુદ્ધ બહારથી લાગતા બાહ્ય બળને કારણે એને પરાણે ગતિ કરવી પડે છે. સાદી ભાષામાં છોકરું આપણે પકડીને હાથમાં આપણે લઈ જતા હોઈએ, એને ચાલવું ન હોય અને આપણે પરાણે ખેંચીને લઈ જઈએ ને, એના જેવી વાત થઈ. એ અર્થની અંદર આપણે આ ડ્રિફ્ટ વેગ આપ્યો છે. પરંતુ આપણે તો સમજૂતી ફિઝિક્સ પ્રમાણે લેવાની છે. આ તો એક વ્યવહારિક ઉદાહરણ આપ્યું શબ્દોનો અર્થ સમજાય તે માટે. તો ચાલો ફિઝિક્સ પ્રમાણે વાહકની અંદર ડ્રિફ્ટ વેગ એટલે શું એ આપણે સમજી લઈએ. આપણે સૌ જાણીએ છીએ કે ધાતુની અંદર રહેલા બધા મુક્ત ઇલેક્ટ્રોન એ વાયુના અણુઓની માફક અસ્તવ્યસ્ત અને અનિયોજિત એટલે કે ઉષ્મીય ગતિ કરતા હોય છે. આથી કરીને જ્યાં સુધી આપેલા વાહક ઉપર કોઈ પણ પ્રકારનું બાહ્ય વિદ્યુત ક્ષેત્ર લાગુ ન પાડો ત્યાં સુધી એ ધાતુની અંદર રહેલા આ બધા જ ઇલેક્ટ્રોન છે એનો સરેરાશ વેગ શૂન્ય હોય છે. કારણ કે આપણે આની ચોખવટ, આની સ્પષ્ટતા અગાઉના લેક્ચરોમાં 2-3 વાર કરી છે કે ધાતુની અંદર આ બધા ઇલેક્ટ્રોન અસ્તવ્યસ્ત ગતિ કરતા હોવાથી ધાતુની બરોબર મધ્યમાં જો આપણે કોઈ એક કાલ્પનિક રેખા વિચારીએ તો એ કાલ્પનિક રેખાની એક બાજુથી પ્રતિ સેકન્ડે આ બાજુ આવતા અને એ જ સમયે પ્રતિ સેકન્ડે આ બાજુ આવતા ઇલેક્ટ્રોનની સંખ્યાઓ સમાન સમયમાં સરખી હોય છે. આથી આપણે એનો સરેરાશ વેગ છે તે શૂન્ય લઈ લઈએ છીએ. આ હકીકતને ધ્યાનમાં રાખીને આપણે ડ્રિફ્ટ વેગનું સૂત્ર તારવવાનું છે. એટલે સૂત્રની તારવણીની અંદર આ વાતની બરોબર પહેલાં આપણે લખવાની અંદર સ્પષ્ટતા કરવી પડે. તો આપણી રજૂઆત છે ને ભાઈ એ પરીક્ષાની અંદર મજબૂત રજૂઆત કહેવાય. એટલે જો વિદ્યાર્થી મિત્રો શરૂઆતની અંદર આપણે આ વાત લખી. પ્રશ્ન તો શું છે તમને બધાને ખ્યાલ આવી ગયો ભાઈ? બરોબર. પ્રશ્ન આપણે લખ્યો છે વાહકમાં વિદ્યુત ભારના ડ્રિફ્ટ વેગની સમજૂતી આપી જરૂરી સૂત્ર મેળવો. બરોબર. એમાં આપણે 2 બાબતોનો અભ્યાસ કરવાનો છે કે કોઈ વાહક છે એને બાહ્ય વિદ્યુત ક્ષેત્ર લાગુ ન પાડ્યું હોય એવા સંજોગોમાં ધાતુમાં રહેલા બધા ઇલેક્ટ્રોનની ગતિ અને એના વેગની વાત કરવાની છે. અને આના આ ઇલેક્ટ્રોન જો બાહ્ય વિદ્યુત ક્ષેત્ર લાગુ પાડવામાં આવે તો એની ગતિ કેવી હોય છે, તો એનો સરેરાશ વેગ કેવો હોય છે, એ બે બાબતની આપણે
સરખામણી કરવાની છે. એટલે આપણે એને બે ભાગમાં વહેંચી દીધું. પ્રારંભમાં એટલે શું? બાહ્ય વિદ્યુત ક્ષેત્ર લાગુ ન પાડ્યું હોય ત્યારે, એટલે કે બાહ્ય વિદ્યુત ક્ષેત્રની ગેરહાજરીમાં. બરોબર? તો બાહ્ય વિદ્યુત ક્ષેત્રની ગેરહાજરીમાં ઇલેક્ટ્રોન વિદ્યુતભારની ગતિ કેવી હોય? તો કે વાહકમાં ઇલેક્ટ્રોન વાયુના અણુઓની માફક ઉષ્મીય ગતિ કરતા હોય છે અને જડિત આયનો સાથે અથડામણ અનુભવતા હોય છે. આ જડિત આયનો ક્યાં? લેક્ચર નંબર 1 યાદ કરો, ધાતુનું બંધારણ યાદ કરો. એની અંદર બધા આયનો પોતાના ચોક્કસ સ્થાને ગોઠવાયેલા છે, મેં તમને વાત કરી હતી. અને શબ્દ વાપર્યો તો આજના દિવસો પ્રમાણે સોશિયલ ડિસ્ટન્સ રાખીને એ બધા આયનો છે એ પોતાની જગ્યાએ સ્થિર છે, એટલે એને જડિત આયન એવા શબ્દ વાપર્યો છે. બરાબર ને ભાઈ? સારું. આ બધા ઇલેક્ટ્રોન અસ્તવ્યસ્ત ગતિને કારણે તે બધા ઇલેક્ટ્રોન છે તેનો સરેરાશ પ્રારંભિક વેગ શૂન્ય કહેવાય. આ બધા ઇલેક્ટ્રોન છે એનો સરેરાશ જે કાંઈ વેગ છે એ સરેરાશ વેગ શૂન્ય કહેવાય. આને આપણે એનો પ્રારંભિક વેગ કહેશું. શું કામ? તો કે પ્રારંભમાં આપણે વિદ્યુત ક્ષેત્ર લાગુ નથી પાડ્યું એ વખતેના વેગની વાત છે પ્રારંભમાં, માટે એનો આ પ્રારંભિક વેગ શૂન્ય છે. હવે જ્યારે સરેરાશ શબ્દ આવે ત્યારે આપણે જાણીએ છીએ સરેરાશ એટલે શું? તો કે ભાઈ જેટલા અવલોકનો લીધા હોય એ દરેક અવલોકનો છે એ આપણને મળ્યા હોય એ બધાનો સરવાળો ભાગ્યા અવલોકનની સંખ્યા. આવું કરવાથી આપણને સરેરાશ મળે. અહીંયા આપણે જે ધાતુ આપણે લીધી છે એ ધાતુની અંદર ઇલેક્ટ્રોનની સંખ્યા ધારો કે n છે, ઘણા બધા ઇલેક્ટ્રોન છે. આ બધા ઇલેક્ટ્રોનના વેગ છે એ અસ્તવ્યસ્ત જુદા જુદા હશે. કોઈકનો વેગ વધુ, કોઈકનો વેગ ઓછો, કોઈકનો આ દિશામાં, કોઈકનો આ દિશામાં, કોઈકનો આ દિશામાં, કોઈકનો આ દિશામાં, બધાના વેગ અલગ અલગ છે. એટલે બાહ્ય વિદ્યુત ક્ષેત્રની ગેરહાજરીમાં આ n ઇલેક્ટ્રોનનો જો સરેરાશ વેગ લઈએ તો એ બધા જ ઇલેક્ટ્રોનના વેગનો સરવાળો ભાગ્યા તમે લીધેલા અવલોકનોની સંખ્યા, એમ કરવાથી આપણને એનો પ્રારંભિક સરેરાશ વેગ મળે, જે આપણે શૂન્ય કહેવાનો છે. કારણ કે આપણે ચોખવટ કરીને કે બાહ્ય વિદ્યુત ક્ષેત્રની ગેરહાજરીમાં એનો સરેરાશ વેગ શૂન્ય છે. એ દરેક ઇલેક્ટ્રોનને લાગુ પડે, માટે દરેકનું સરેરાશ લો તો એ શૂન્ય જ આવવાનું. એટલે એને લખાય કઈ રીતે? આ સમજૂતી થઈ, પણ લખવાનું ટૂંકમાં કઈ રીતે? એટલે કે જો ઇલેક્ટ્રોનની સંખ્યા કેપિટલ N હોય, એટલે કે ધાતુની અંદર ઇલેક્ટ્રોન જે બધા છે એની કુલ સંખ્યા કેટલી લીધી આપણે? n. તો કોઈ નક્કી કરેલા ઇલેક્ટ્રોનનો આપેલા સમયે વેગ ui હોય તો 1/n into sigma ui, where i is equal to 1 to n is equal to 0. ઘણા બધા ઇલેક્ટ્રોન છે, એમાંના કોઈ એક ઇલેક્ટ્રોન છે એનો સરેરાશ વેગ તમને પ્રાપ્ત થઈ ગયો. એનો પ્રારંભિક વેગ કેટલો લેશું? હવે આપણે શૂન્ય. શા માટે શૂન્ય લેશું એની આ વાત કરી. બરોબર? હવે આપણે આ ધાતુના બે છેડા વચ્ચે આપણે બાહ્ય બેટરી જોડી દઈએ છીએ, એટલે કે આપણે ધાતુની અંદર બાહ્ય વિદ્યુત ક્ષેત્ર લાગુ પાડીએ છીએ. અને બાહ્ય વિદ્યુત ક્ષેત્ર લાગુ પાડીએ એટલે ધાતુની અંદર રહેલા બધા આ ઇલેક્ટ્રોન છે એ લાગુ પાડેલા બાહ્ય વિદ્યુત ક્ષેત્રની અસર નીચે એના ઉપર એક પ્રકારનું બળ અનુભવશે. અને આ બળને વિદ્યુતીય બળ કહેવાય, ઇલેક્ટ્રિકલ ફોર્સ કહેવાય. એટલે કે એ વિદ્યુતીય બળનું મૂલ્ય કેટલું છે એ આપણે જાણીએ છીએ. અને આ બળની અસર નીચે ઇલેક્ટ્રોનની ગતિ વિદ્યુત ક્ષેત્ર લાગુ પાડ્યા પહેલાં જે હતી એના કરતાં બદલાઈ જશે. કોઈ પદાર્થ બાહ્ય બળની અસર ન હોય એ દરમિયાન માનો કે ગતિ કરતો હોય અને ઓચિંતાનું એના ઉપર કોઈ વધારાનું બાહ્ય બળ લાગે ત્યારે એનો વેગ બદલાઈ જાય. એ બળ કઈ દિશામાં લાગે છે એને ધ્યાનમાં રાખીને કાં તો એનો વેગ વધી જાય અથવા તો એનો વેગ ઘટી જાય. એટલે કે કાં તો તે પ્રવેગિત ગતિ કરે અને કાં તો તે પ્રતિપ્રવેગી ગતિ કરે. ટૂંકમાં વેગ બદલાય એ વાત નક્કી. તો બાહ્ય વિદ્યુત ક્ષેત્રની હાજરીમાં હવે ધાતુની અંદર રહેલા આ ઇલેક્ટ્રોન છે એનો સરેરાશ વેગ શૂન્ય નહીં થાય, બદલાઈ જશે. શૂન્ય તો ક્યારે હતો? બાહ્ય વિદ્યુત ક્ષેત્ર લાગુ નહોતું પાડ્યું ત્યારે.
હવે તો આપણે બાહ્ય વિદ્યુત ક્ષેત્ર લાગુ પાડવું છે, માટે એનો વેગ જે હતો એ તો બદલાઈ જવાનો. બદલાઈ જવાનો મીન્સ શૂન્ય હતો એ હવે શૂન્ય નહીં રહે. તો બાહ્ય વિદ્યુત ક્ષેત્રની હાજરીને કારણે કેવી ઘટના બને છે, બરોબર, એ સૂત્ર સ્વરૂપે આપણે જોઈએ અને કોઈ એક ઇલેક્ટ્રોનના ગતિના સંદર્ભમાં આપણે જોઈએ એટલે વાત એકદમ ક્લિયર થઈ જશે. એટલે હવે જે વાત કરીએ છીએ એ આપણે બાહ્ય વિદ્યુત ક્ષેત્ર લાગુ પાડ્યા પછીની, એટલે એને આપણે એમ કીધું છે કે અંતમાં. ઓલું ક્યારનું હતું? પ્રારંભમાં, બાહ્ય વિદ્યુત ક્ષેત્રની ગેરહાજરીમાં. હવે અંતમાં એટલે કે બાહ્ય વિદ્યુત ક્ષેત્રની હાજરીમાં. શું લખ્યું જોવો જોઈ. વાહકના બે છેડા વચ્ચે બેટરી જોડી બાહ્ય વિદ્યુત ક્ષેત્ર લાગુ પાડવામાં આવે ત્યારે ઇલેક્ટ્રોન પર લાગુ પાડેલ વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં બળ લાગે. આ બળ F બરોબર માઇનસ સ્મોલ e ઇન્ટુ કેપિટલ E છે અને આ બળની અસર નીચે એ બધા ઇલેક્ટ્રોન પ્રવેગિત થશે. મને તમે એ વાત કરો જોઈ, મેં અહીંયા ઋણ નિશાની શા માટે લાગુ પાડી કયો જોઈ? ઉપર સદિશની નિશાની કરી છે અને પછી ઋણ નિશાની લાગુ પાડી છે. વિચારો જોઈ, આવી ઘણી બધી ચર્ચાઓ છે એ આપણે કરી છે. પરંતુ જો તમે મને બરોબર સાંભળ્યો હોય તો મેં સમજાવતી વખતે એક વાત કરી કે તમે જ્યારે બાહ્ય વિદ્યુત ક્ષેત્ર લાગુ પાડશો ત્યારે ધાતુની અંદર રહેલા બધા ઇલેક્ટ્રોન પર લાગુ પાડેલા બાહ્ય વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં એ બધા ઉપર બળ લાગશે, બરોબર. એટલે ઇલેક્ટ્રોન જે દિશામાં ગતિ કરતા હશે એના કરતાં વિરુદ્ધ દિશાની અંદર આ બળ એપ્લાય થયું હશે. એટલે આ વિરુદ્ધ દિશા છે એને સદિશની ભાષાની અંદર આપણે ઋણ નિશાની દ્વારા વ્યક્ત કરીએ છીએ, એટલે ઋણ નિશાની લીધી, બરોબર. જો આ ચોખવટ ન કરીએ તો ઘણા પાછા તો તમારામાંથી એવા છે એ એમ કહે છે કે સાહેબ હું કહું આપણે કંઈ કહે હું કામ ઋણ નિશાની લીધી? તો કે સાહેબ ઇલેક્ટ્રોન ઋણ હોય ને. એટલે ભાઈ આમાં ઇલેક્ટ્રોન ઋણ હોય કે ધન હોય એ નથી જોવાનું. આમાં વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં કે વિદ્યુત ક્ષેત્રની દિશામાં ગતિની વાત આવે છે, એટલે આ આપણે સ્પષ્ટતા કરી. હા, એવું કહો તો એને પાછું આપણે સમજાવવું હોય તો સમજાવીએ કાંઈ, પણ આપણે એમાં અત્યારે પડવું નથી. સારું, ચાલો. હવે આ બળની અસર નીચે એ ઇલેક્ટ્રોન કેવી ગતિ કરે? તો કે પ્રવેગિત ગતિ કરે. અને કોઈ પણ પદાર્થ જ્યારે પ્રવેગિત ગતિ કરતો હોય, અહીંયા ઇલેક્ટ્રોન એ એમ દ્રવ્યમાન ધરાવતો એક કણ જ છે ને ભાઈ, એનું દ્રવ્યમાન એમ છે, તો એ પ્રવેગિત ગતિ કરે છે. અને પ્રવેગિત ગતિ કરતા હોય તો ન્યૂટન ગતિનો બીજો નિયમ લાગુ પાડી શકાય. ન્યૂટન ગતિના બીજા નિયમ અનુસાર F બરોબર ma. આથી કરીને આ જે F લખ્યું છે એની જગ્યાએ તમે m ઇન્ટુ a લખી શકો, જ્યાં m એ ઇલેક્ટ્રોનનું દળ છે. આ સૂત્રની અંદર તમે એ છે એને સૂત્રનો કર્તા બનાવો તો સ્મોલ a એટલે કે પ્રવેગ a બરોબર માઇનસ e ઇન્ટુ કેપિટલ E અપોન m. જો અહીંયા ઋણ નિશાની ન લખવી હોય તો એને શબ્દોમાં નીચે લખી નખાય કે અહીંયા ઇલેક્ટ્રોન છે એ લાગુ પડેલા વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં ગતિ કરે છે, બસ. તો ઋણ નિશાની લખવાની જરૂર નહીં. હા, હવે અહીંયા અટકો. આ બાહ્ય વિદ્યુત ક્ષેત્રની હાજરીમાં ધાતુની અંદર ઇલેક્ટ્રોને પ્રાપ્ત કરેલા પ્રવેગનું સૂત્ર છે. મારે આના ઉપરથી એક નાનો એવો MCQ બનાવવો છે. મને આ MCQ તમે બનાવીને આપો. કઈ કઈ બાબત તમારે મને આપવી પડશે એનો આઈડિયા આવે છે? સૂત્ર જો એટલે ખ્યાલ આવે. તો કે હા સાહેબ, તમે જે વિદ્યુત ક્ષેત્ર લાગુ પાડ્યું ને સાહેબ, એ લાગુ પાડેલું વિદ્યુત ક્ષેત્ર છે ને કેપિટલ E, એનું મૂલ્ય આપી દો. તો આ વિદ્યુત ક્ષેત્રની અસર નીચે એને કેટલો પ્રવેગ પ્રાપ્ત કર્યો એ પ્રવેગની વાત આવે. આ પ્રવેગની વાત આપણે પ્રકરણ નંબર 1માં આવે છે. તો આ બધા MCQ કે દાખલા આવી રીતના જે સૂત્ર આવે એના ઉપર અલગ અલગ પ્રકારના ડેટા આપી અને આપણે બનાવવાના, સોલ્વ કરવાના. આ પ્રવેગનું સૂત્ર મળ્યું. હવે તમારી સામે અહીંયા એક આકૃતિ દોરી છે. એમાં આ જે સળંગ લાઈન જે છે ને, જો કલરનો તમને ખ્યાલ આવતો હોય તો એ વ્હાઇટ કલર ચોકથી દોરેલી છે ભાઈ, સળંગ લાઈન. અને બીજી એની બાજુમાં ત્રુટક ત્રુટક રેખા દોરેલી છે.
જો કલર તમને દેખાતો હોય તો એ લાલ કલરની છે. આ બંને વેગ આપણે બતાવ્યા છે, ગતિમાર્ગ બતાવ્યા છે. કોના? ઇલેક્ટ્રોનના. બાહ્ય વિદ્યુત ક્ષેત્ર લાગુ પાડ્યા પહેલા કોઈ એક ઇલેક્ટ્રોનના ગતિનો આપણે વિચાર કરીએ છીએ. એ માનો કે પોતાની ગતિ એ આગળથી શરૂ કરે છે, એ આગળથી એની ગતિ આવી રીતના અસ્તવ્યસ્ત અને અનિયોજિત ગતિ છે. આવી રીતના ગતિ કરતો કરતો માનો કે એ પોતાની ગતિ બી સુધી કરે છે. આપણે બી સુધી બતાવી. આ એક ધાતુ છે, બરોબર. એટલે કે આ જે સફેદ ચોકથી દોરેલી આ લીટી છે એ તમને બાહ્ય વિદ્યુત ક્ષેત્રની ગેરહાજરીમાં કોઈ નક્કી કરેલા એક ઇલેક્ટ્રોનનો ગતિમાર્ગ છે તે એથી આગળ શરૂ થાય છે અને બી આગળ પૂરો થતો બતાવ્યો. હવે તમે આ જે ધાતુનો ટુકડો આપ્યો છે એને બેટરી સાથે જોડી દો. એટલે બેટરી સાથે જોડવો એટલે આપણે આવું વિચારો કે અહીંયાથી આપણે આમ લઈને બેટરી જોડી દીધી, આમ કરીને આમ, બરોબર. આ બેટરીનો ધન ટર્મિનલ છે એ મેં આ બાજુ જોડી દીધો. એટલે આ બાજુ બેટરીનો ધન ટર્મિનલ જોડ્યો, આ બાજુ બેટરીનો ઋણ ટર્મિનલ જોડ્યો. એટલે આની અંદર એક પ્રકારનું વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થયું. વિદ્યુત ક્ષેત્ર ધનથી ઋણ દિશામાં હોય એટલે લાગુ પાડેલું વિદ્યુત ક્ષેત્ર છે ને ભાઈ, એ આ દિશાની અંદર છે. આ લાગુ પાડેલું વિદ્યુત ક્ષેત્ર છે, બરોબર. એ વિદ્યુત ક્ષેત્રની અસર નીચે હવે જે ઇલેક્ટ્રોનની ગતિ એ આગળથી શરૂ થતી હતી અને બી આગળ પૂરી થતી હતી, એ વિદ્યુત ક્ષેત્રની હાજરીને કારણે ક્યાં પૂરી થશે? તો કે ભાઈ વિદ્યુત ક્ષેત્રની હાજરીને કારણે તો હવે એના ઉપર બળ લાગે. બળ લાગે એટલે ઇલેક્ટ્રોન ખેંચાય, અને ખેંચાય એટલે પહેલાં જ્યાં ગતિ પૂરી કરતો હતો એના કરતાં કંઈક આગળ પૂરી કરે. સીધી વાત છે ને. આપણે ચાલતા ચાલતા જતા હોઈએ અને ઊભા રહ્યો એમ કોઈ કહે તો આપણે ત્યાં ઊભા રહી જઈએ, પણ એના બદલે દોડતા દોડતા જતા હોઈએ અને કોઈક આપણને એમ કહે સ્ટોપ, તો આપણે ત્યાં ઊભા ન રહીએ, એકાદ બે ડગલા આગળ વયા જઈએ કે નહીં, અથવા તો પગથી આમ બ્રેક મારીએ તો થોડા ઘસડાઈએ કે ન ઘસડાઈએ, કયો જોઈએ. બસ અહીંયા આવી વાત આપણે કરીએ છીએ કે પહેલાં ઇલેક્ટ્રોન બાહ્ય વિદ્યુત ક્ષેત્ર લાગુ નહોતું પડ્યો ને ત્યારે હાલતો હાલતો જતો હતો. આવું વિચારવાનું. એ ચાલતા ચાલતા સ્પીડમાં ચાલતો હતો, પરંતુ બાહ્ય વિદ્યુત ક્ષેત્ર લાગુ પડ્યું એટલે એના પર બળ લાગવા માંડ્યું, ઉત્સાહમાં આવી ગયો એટલે ચાલવાની બદલે એ દોડવા માંડ્યો. આથી કરીને એની ગતિ બાહ્ય વિદ્યુત ક્ષેત્રની હાજરીને કારણે બીની બદલે બી કરતાં કંઈક આગળ પૂરી થશે. એ કંઈક આગળ એટલે બીની બદલે એ ગતિ બી ડેશ પાસે આપણે પૂરી થતી બતાવી. આથી એમ કહી શકાય કે લાગુ પાડેલા બાહ્ય વિદ્યુત ક્ષેત્રની અસર નીચે ઇલેક્ટ્રોને અનુભવેલું અસરકારક સ્થાનાંતર આ બીથી બી ડેશ સુધીનું છે ભાઈ. તો આ અસરકારક સ્થાનાંતર દરમિયાન એને જે કંઈ વેગ પ્રાપ્ત કર્યો હોય તે વેગ એટલે જ ડ્રિફ્ટ વેગ, એટલે જ ડ્રિફ્ટ વેલોસિટી. એટલે આપણે અહીંયા સ્પષ્ટતા કરી છે. સૂત્રની તારવણી હમણાં આપણે સરસ રીતે જોઈ લઈએ, બહુ સહેલી છે, પણ આ ડ્રિફ્ટ વેગની સમજૂતી મેં તમને આપી. આ આકૃતિની નીચે શું દોર્યું છે? લખ્યું છે કે જ્યાં બી ડેશ એ બાહ્ય વિદ્યુત ક્ષેત્રની અસર નીચે ઇલેક્ટ્રોને કરેલું અસરકારક સ્થાનાંતર છે. આ આપણે વર્ણન કર્યું. હવે આ રિલેક્સેશન ટાઈમ નામની ભૌતિક રાશિની સમજૂતી આ જ ટોપિકની અંદર હારોહાર આવે છે. આ રિલેક્સેશન ટાઈમ એટલે શું? તો કે જ્યારે આ બધા ઇલેક્ટ્રોન બાહ્ય વિદ્યુત ક્ષેત્રની હાજરીમાં કે બાહ્ય વિદ્યુત ક્ષેત્રની ગેરહાજરીમાં ગતિ કરતા હશે ત્યારે તે અંદરો અંદર પણ અથડામણ અનુભવતા હશે અને આયનો સાથે પણ અથડામણ અનુભવતા હશે. એમાં આયનો સાથે અથડામણ થવાની સંભાવના વધારે છે. અને આ બધા આયનો છે એ આપણે આગળ શબ્દ વાપર્યો એમ જડિત આયનો છે, એટલે કે ભારે આયનો છે. ભારે, ઇલેક્ટ્રોનની સરખામણીમાં બહુ ભારે છે એમ કહેવાય. તો આ ઇલેક્ટ્રોન જ્યારે બધા ગતિ કરતા હશે ત્યારે ઇલેક્ટ્રોન ગતિ કરતો કરતો આની સાથે અથડામણ અનુભવે, ત્યાંથી અથડાય એટલે દિશા બદલાઈ જાય. એટલે ગતિ કરતો કરતો આમ આવે, એમ આવે એટલે અહીંયા એક આયનારે અથડાય એટલે ત્યાંથી એની ગતિની દિશા બદલાય. પાછો અહીંયા એક આયનારે અથડાય ત્યાર પછી એની ગતિની દિશા બદલાય. એટલે આ અથડામણોને કારણે એની ગતિ છે ને અસ્તવ્યસ્ત થઈ જાય. પરંતુ આ બધા ઇલેક્ટ્રોન ધાતુની અંદર ગતિ કરતા હોય ત્યારે સતત અથડાયા કરતા હોય. પરંતુ કોઈ પણ બે ક્રમિક અથડામણો વચ્ચેનો જે સમયગાળો છે એ દર વખતે નક્કી ન હોય.
આપણે મેળાની અંદર ફરવા ગયા અને એમાં આપણી હારે એક ભાઈબંધ હતો, એ ભૂલો પડી ગયો. આપણે એને ગોતીએ એટલે મેળામાં દોડતા દોડતા આપણે નીકળીએ. હવે ત્યાં તો માણસો કેટલા હોય, તમે દોડતા દોડતા જાઓ એટલે આની હારે અથડાવો. એટલે ઓલો કે ભાઈ સોરી હો સોરી, એમ કરતાં કરતાં આમ દોડો આની હારે અથડાવો, પછી એમ કરતાં કરતાં આગળ જાઓ તેની હારે અથડાવો. હવે પહેલાં હારે અથડાણા પછી બીજા હારે તમે અથડાવો, એ વચ્ચેનો સમયગાળો, અને બીજા હારે અથડાણા એ પછી ત્રીજા હારે અથડાવો, એ વચ્ચેનો સમયગાળો સરખો હોય ન હોય, એ તો અલગ અલગ હોય. એને ધ્યાનમાં રાખીને રિલેક્સેશન સમય આપ્યું. એટલે હું તો છોકરાઓને ખાસ આ તમને સમજાવું કે ભાઈ રિલેક્સેશન સમય શું કામ આપ્યું, તો કે આપણે એક હારે અથડાણા એટલે આપણી ઉપર ખીજાય, એ ધ્યાન રાખ, હું આમ દોડ્યા કરો છો, જોતો નથી, આડું કે સોરી હો ભાઈ સોરી, બહુ કરી સોરી, એમ બીજા હારે અથડાઈ. ત્યાં બીજો એમ કે એ ભાઈ હવે આ બે અથડામણ વચ્ચે તમે થોડાક હળવાશ અનુભવો. અથડાવ ત્યારે હળવાશ હોય ન હોય, અથડાવ ત્યારે કોઈ કાંઠલો પકડાય, કોઈક ફેરવીને ચડાવી દે, બરોબર. પણ આ બે અથડામણ વચ્ચે તમને એમ થાય ઘાસ એમ, એટલે રિલેક્સ હો. આવું સમજાવવા માટે. જો પરીક્ષામાં આવું કંઈ લખવાનું નથી હો, લખાય હું એ મેં બોર્ડ ઉપર લખ્યું છે, એ ટેક્સ્ટ બુકમાં લખ્યું છે. આ તો રિલેક્સેશન ટાઈમ, રિલેક્સ થવા માટેનો સમયગાળો ઇલેક્ટ્રોન માટે કયો છે, તો કે બે અથડામણની વચ્ચેનો. તો કોઈ પણ બે ક્રમિક અથડામણો વચ્ચેનો જે સરેરાશ સમયગાળો હોય એને રિલેક્સેશન ટાઈમ કહેવાય, અને એને સંકેતમાં ટો વડે બતાવાય, બરોબર. તો હવે જો અહીંયા આપણે એની સમજૂતી વ્યાખ્યા લખીશ, બે ક્રમિક અથડામણો વચ્ચેના સરેરાશ સમયગાળાને રિલેક્સેશન ટાઈમ કહે છે. કારણ કે તમે જ્યારે વેગનું સૂત્ર તારવતા હો ત્યારે સ્વાભાવિક છે વેગના સૂત્રની અંદર સમયની વાત તો આવવી જ જોઈએ ને. આ સમય એટલે કયો, તો કે આ સમય એટલે રિલેક્સેશન સમય. કારણ કે રિલેક્સેશન સમય દરમિયાન ગતિ કરતો હોય, અથડાણો હોય એક ક્ષણે તો એ અથડાઈને ઊભો છે એમ કહેવાય, ત્યારે કંઈ એનો વેગ નથી, એ તો અથડાણો. તમે દિવાલ હારે અથડાવ એ ક્ષણે તમે એની દિવાલને અડ્યા છો ત્યારે તમે સ્થિર કહેવાઓ, પડો ત્યારે તમે ગતિમાં આવ્યા, આ એમ કહેવાય. કેમ આપણે દાખલા તરીકે કોઈ પદાર્થ દોલન કરતો હોય તો અંતિમ સ્થાને પહોંચે ત્યારે એનો વેગ શૂન્ય નથી લેતા, ને કાંઈ ઊભું નથી પણ આપણે એનો વેગ શૂન્ય લઈએ ને, એમ જે ક્ષણે તમે અથડાવ એ ક્ષણે તમારો વેગ શૂન્ય છે. એટલે વેગની સમજૂતી લેવા માટે બે અથડામણ વચ્ચેનો સમયગાળો છે ને એ પસંદ કરવામાં આવે છે, અને બે ક્રમિક અથડામણો વચ્ચેનો આ જે સરેરાશ સમયગાળો કે જેને આપણે પસંદ કર્યો વેગની સમજૂતી આપવા માટે, એ સમયગાળાને રિલેક્સેશન ટાઈમ કહેવાય. આ રિલેક્સેશન ટાઈમની સમજૂતી તમને આપી, વ્યવહારિક ઉદાહરણે લીધું, અને આ તમને ફિઝિક્સમાં લાગુ પડે એ ઉદાહરણે લીધું. ચાલો હવે આપણે સૂત્રની સમજૂતીમાં જઈએ. આપણે બે વાત કરી કે બાહ્ય વિદ્યુત ક્ષેત્રની હાજરીને કારણે ઇલેક્ટ્રોન પ્રવેગિત ગતિ કરશે, એટલે ન્યૂટન ગતિનો બીજો નિયમ લાગુ પાડ્યો. અને જો ન્યૂટન ગતિનો બીજો નિયમ લાગુ પાડી શકો તો પ્રવેગિત ગતિ કરતા પદાર્થ માટે ન્યૂટન ગતિના સમીકરણો પણ લાગુ પાડી શકાય, જે આપણે 9મા 10મા ધોરણમાં આવી ગયા, 11મા ધોરણમાં આવી ગયા. આપણે એનો ઉપયોગ કરીએ કે ગતિના સમીકરણ v - u = at, આ ગતિનું સમીકરણ છે. આપણે આમે કહીએ v - v0 = at. એમાં v0 પ્રારંભિક વેગ છે ને v છે એ અંતિમ વેગ છે ને a છે એ પ્રવેગ છે, t છે એ સમય છે, આવું કહેતા હતા ને એ જ સૂત્ર લખ્યું છે. v - u = at પરથી આમાં શું બતાવે છે, તો કે u છે ને એ વિદ્યુત ક્ષેત્ર લાગુ પાડ્યું એ પહેલાંનો, એટલે કે પ્રારંભમાં ઇલેક્ટ્રોનનો સરેરાશ વેગ એ કેટલો છે ખબર જ છે ભાઈ આપણને. કેટલો છે શરૂઆતમાં એનો સરેરાશ વેગ? 0 છે, બરોબર ને? ભૂલી નહીં જવાનું, આ સમજૂતી માટે પહેલાં આપણે આપી. એટલે u એ પ્રારંભમાં ઇલેક્ટ્રોનનો સરેરાશ વેગ છે, v એ અંતમાં એટલે ક્યારે ભાઈ? બાહ્ય વિદ્યુત ક્ષેત્ર લાગુ પાડ્યા પછી, ત્યારે એનો વેગ 0 નથી હોય, ત્યારે તો એની ડ્રિફ્ટ વેગ પ્રાપ્ત કરી લે છે, બરોબર ને? હા, લાગુ પાડ્યા પહેલા એનો સરેરાશ વેગ 0 છે, પણ વિદ્યુત ક્ષેત્ર લાગુ પાડ્યા પછી એ વેગ પ્રાપ્ત કરે છે, કારણ કે તમે બળ લગાડ્યું ને ભાઈ, બળ લગાડ્યું એટલે ગતિ વધી એટલે વેગ પ્રાપ્ત કરી લીધો એમ કહેવાય. હા, એટલે કે અહીંયા સૂત્રમાં જે v છે એ વિદ્યુત ક્ષેત્ર લાગુ પાડ્યા પછી, એટલે કે અંતમાં ઇલેક્ટ્રોનનો સરેરાશ વેગ છે. એ છે એ બળ લાગુ પાડ્યું એને કારણે ઇલેક્ટ્રોને પ્રાપ્ત કરેલો પ્રવેગ છે. t
ટી છે એ બે ક્રમિક અથડામણો વચ્ચેનો સરેરાશ સમયગાળો છે, એટલે કે રિલેક્સેશન ટાઈમ છે. તો આ જે સૂત્ર છે એમાં આ બધી બાબતો છે એની સમજૂતીને દાખલ કરી દઈએ. બરોબર. અહીંયા છે એ વીને અહીંયા રાખો અને યુને આ બાજુ લઈ જાઓ તો આ માઇનસ છે આ બાજુ જાય એટલે પ્લસ થઈ જાય. આ છે એ સરેરાશ વેગ બતાવે છે. અંતમાં આ પ્રારંભનો સરેરાશ વેગ છે, એને ધ્યાનમાં રાખીને સૂત્ર લખવું હોય તો VI એટલે કે અંતિમ સરેરાશ વેગ, UI એટલે પ્રારંભિક સરેરાશ વેગ વત્તા આ AT સદિશ સ્વરૂપે લખ્યું. બરોબર. અહીંયા તમને ખ્યાલ રહે એટલે સરેરાશ સરેરાશ શબ્દ લખ્યો છે. બરોબર. આ આઈ એટલે કોઈ એક ઇલેક્ટ્રોનની તમે જે વાત કરો છો ને એ આઈ નંબરનો ઇલેક્ટ્રોન છે. ABCDEFGH એમાં આપણે જેનું વર્ણન કરીએ છીએ ને એ આઈ નંબરનો ઇલેક્ટ્રોન છે એટલે આઈ લખ્યું છે. તમે એમ કહો સાહેબ આપણને આઈ નંબરનો ઇલેક્ટ્રોન ન ગમે, મારે તો છે ને વાય નંબરનો ઇલેક્ટ્રોન લખું તો વાય લખો. તમે એમ કહો કે મારે એક્સ નંબરનો ઇલેક્ટ્રોન લખો તો એક્સ નંબરનો, કારણ કે આટલા બધા ઇલેક્ટ્રોન ગતિ કરતા હોય એમાં કોઈ એક ઇલેક્ટ્રોનની ગતિનું વર્ણન કરું છું, એ જે ઇલેક્ટ્રોનની ગતિનું વર્ણન કરું છું એની ઉપર લેબલ લગાડ્યું આઈ, એટલે મને ખબર પડે આઈની ટોપી પહેરાવી એટલે દોડતો હોય ને સમૂહમાં તો ખબર હોય કે મારે આનું ધ્યાન રાખવાનું છે. એટલે આ આઈ નંબરનો ઇલેક્ટ્રોન છે અને એટલે એ આપણે આઈ લખ્યું છે. બરાબર. હવે આની તો વાત થઈ ગઈ ભાઈ. પ્રારંભિક વેગ 0 છે. બરાબર. એનો સરેરાશ વેગ એટલે આના બરોબર 0 લખી નાખ્યું. એની કિંમત આપણે સમીકરણ નંબર 2 માંથી જે હતી એ આ કિંમત આપણે મૂકી દીધી ત્યાં, અહીંયા એની કિંમત મૂકી દીધી એટલે આપણને આ પ્રમાણે મળ્યું. એમાં અંતમાં જે તમને આઈ નંબરના ઇલેક્ટ્રોનનો જે સરેરાશ વેગ મળે છે એ બાહ્ય વિદ્યુત ક્ષેત્રને કારણે મળે છે. તો બાહ્ય વિદ્યુત ક્ષેત્રને કારણે તમે પસંદ કરેલા ઇલેક્ટ્રોનનો જે તમને સરેરાશ વેગ મળ્યો અથવા તો અસરકારક વેગ જે મળ્યો એ વેગને જ ઇલેક્ટ્રોનની ડ્રિફ્ટ વેલોસિટી કહેવાય, એનો ડ્રિફ્ટ વેગ કહેવાય. એટલે એને VD વડે દર્શાવાય. એટલે આ જે છે એમાં લખ્યું છે જ્યાં VI ને ડ્રિફ્ટ વેગ VD કહે છે, અહીંયા સ્મોલ d લખ્યું છે. બરોબર. સફિક્સમાં VD કહે છે. આથી અહીંયા જો VD લખી નાખીએ તો VD બરોબર E/E/m ઇન્ટુ ટો. તમે કહેશો ઋણ નિશાની ક્યાં ગઈ? મેં હમણાં વાત કરી ને કે અહીંયા ઋણ નિશાની ન લખવી હોય તો નીચે એનું અર્થઘટન લખી નાખો. શું અર્થઘટન લખવાનું કીધું તું? તો કે લાગુ પાડેલું વિદ્યુત ક્ષેત્ર અને ઇલેક્ટ્રોનના વેગની દિશા બંને પરસ્પર વિરુદ્ધ છે. એટલે અહીંયા આપણે જ્યારે ઋણ નિશાની ન લખતા હોઈએ તો એનું અર્થઘટન લખવું પડે. એટલે અહીંયા સમીકરણ નંબર છે એને 3 કીધું છે. સમીકરણ નંબરમાં 3માં જે ઋણ નિશાની છે એ શું દર્શાવે છે તો અહીંયા લખી નાખ્યું. સમીકરણ 3માં ઋણ નિશાની દર્શાવે છે કે VI એટલે કે ઇલેક્ટ્રોનના ડ્રિફ્ટ વેગની દિશા એ વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં હોય છે અને વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં આ ઇલેક્ટ્રોન ડ્રિફ્ટ વેગ પ્રાપ્ત કરતો હોવાથી એમ કહેવાય કે કોઈ પણ પરિપથની અંદર બેટરી જોડો ત્યારે બેટરીને કારણે પરિપથમાં જે વિદ્યુત પ્રવાહ વહે છે એ વિદ્યુત પ્રવાહ ઇલેક્ટ્રોનના ડ્રિફ્ટ વેગને આભારી છે. કારણ કે તમે ડ્રિફ્ટ બહારથી વિદ્યુત ક્ષેત્ર લાગુ પાડ્યું એટલે એને ડ્રિફ્ટ વેગ અનુભવ્યો અને ડ્રિફ્ટ વેગ અનુભવ્યો એટલે ગતિ કરી અને ગતિ કરી એટલે તમને પ્રવાહ મળ્યો. નહીંતર જો બેટરી ન લગાડી હોય તો એનો સરેરાશ વેગ 0 હતો તો આપણને પ્રવાહ મળે નહીં. પણ બેટરી બાહ્ય વિદ્યુત ક્ષેત્ર લગાડ્યું એટલે એને ડ્રિફ્ટ વેગ મળ્યો અને ડ્રિફ્ટ વેગ મળ્યો એટલે એને ગતિ કરી અને ગતિ કરી એટલે આપણને પરિપથની અંદર પ્રવાહ મળ્યો. એટલે પરિપથની અંદર વિદ્યુત પ્રવાહ મળવાનું કારણ ઇલેક્ટ્રોને બાહ્ય વિદ્યુત ક્ષેત્રને કારણે પ્રાપ્ત કરેલો ડ્રિફ્ટ વેગ છે. વિદ્યાર્થી મિત્રો, સળંગ ડ્રિફ્ટ વેગનું સૂત્ર તમને દરેક દલીલ દ્વારા સમજાવ્યું. અત્યારે જ એક વખત નહીં 2 વખત આ લેક્ચર તમે જોઈ જાઓ, વ્યવસ્થિત રીતે આખું મનન કરો અને પછી ટેક્સ્ટબુક લઈને બેસી જાઓ. ટેક્સ્ટબુકની અંદરથી મુદ્દા વાઇઝ આ બધી બાબતોની સમજૂતી લેતા જાઓ અને અત્યારે જ આ પ્રશ્ન છે એ પાકો કરી નાખો. કારણ કે હવે પછી લેક્ચર નંબર 5માં
આપણે ડ્રિફ્ટ વેગ ઉપરથી આપણે સૂત્રોની તારવણી લેવાની છે. એટલે આ સૂત્ર હું જ્યારે બીજા સૂત્ર તારું ત્યારે આ સૂત્રો તમને આવડવા જોઈએ, યાદ હોવા જોઈએ, અને હું તમને પૂછીશ, બરાબર? એટલે આજનું કામ આપણે ડ્રિફ્ટ વેગના સંદર્ભની અંદર અહીંયા સુધી રાખીએ છીએ. આજના કામને હું વિરામ આપું છું. તમારે વિરામ આપવાનો નથી, તમારે તો તૈયારી કરવા પાછું બેસી જવાનું છે, બરાબર? ચાલો, થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો.